એટલો મસ્ત આવે છે, ચાંદ છે, નીચે પાણી છે અને ચારે કોઈ બિલ્ડિંગ મતલબ લાઇટિંગ. ખરેખર કહું ને તો મેં હોળી બનાવી જ નથી એટલે તકલીફ થઈ ગઈ એમ. ગુજરાતી શો કેમ છો, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ડેલી બ્લોગમાં. તો ચલો ગાઈસ શરૂ કરીએ આજનો ન્યૂ બ્લોગ. તો ગાઈસ તમે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈસ અત્યારે હું બ્લોગ ચાલુ કરી રહ્યો છું કંઈક હોળીના 2-3 દિવસ પછી, 2-3 દિવસ શાયદ એવું થઈ ગયું. મેં હોળીના બ્લોગ ના નાખી શક્યો એનો એક રીઝન છે, હું બીમાર જેવો હતો એટલે ક્યાંય ગયો નહોતો ઘરથી બહાર, ને બધું એવું હતું એટલે બધું થયું જ નહીં. તમે સમજી ગયા ને, મતલબ ક્યાંય ઘરથી બહાર ના ગયો. અને ખરેખર કહું ને તો મેં હોળી બનાવી જ નથી એટલે તકલીફ થઈ ગઈ એમ. તો બીમાર જેવું હતું અને પછી હોળી બની નહીં, એ બધું થયું. એટલે આ વર્ષની હોળી શું કહેવાય મારાથી બની જ નહીં, મારી થઈ જ નહીં, એટલે એક તકલીફ રહી ગઈ એટલે એ બ્લોગ બન્યો નહીં. એટલે અત્યારે હું બ્લોગ બનાવી રહ્યો છું અને અત્યારે કંઈક ટાઈમ થાય છે કંઈક 8:30ની આજુબાજુ, ત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે. પહેલાં તો છે ને હું હેર કટિંગ કરાવવા ગયો હતો, તમે જોઈ શકો છો હેર કટિંગ કરાવ્યા છે મેં થોડાક, અને મેં બિયર્સ રાખી છે કારણ કે મારે કંઈક અલગ લુક રાખવો છે એ માટે, એટલે રાખી છે. ચલો વોટેવર એ જવા દઈએ. અને કંઈ તમારે કહું ને તો અત્યારે મારે કંઈક નાસ્તો કરવો છે અને તમને ખબર છે કે હું નાસ્તામાં શું કરું છું. તો ભાઈ આજે છે ને મારે જ્યુસ બનાવવું છે એટલે હું એપલ લઈ આવ્યો છું, કેલા છે, દૂધ છે અને આમાં જે ગોળ આવશે એ બધાનું એક મિક્સ કરીને જ્યુસ બનાવીશ અને પીસ, કારણ કે થોડીક બોડીમાં જાન આવી જોઈએ ને એટલા માટે. તો પહેલાં આ કરી લઉં અને પછી કાંઈક કરશે. પણ ખરેખર કહું ને તો મને બહુ અફસોસ થાય છે કે મેં હોળી ના બનાવી. સિરિયસલી કહું છું, મને ઘણો અફસોસ થાય છે કેમ કે ગયા વર્ષે બધા હતા, મારો નાનો ભાઈ દિનેશ હતો, પછી બીજા ફ્રેન્ડ લોકો હતા, મતલબ ઘણા બધા હતા, એટલે મજા આવી હતી હોળી બનાવવાની. પણ આ વર્ષે હોળી બને જ નહીં. ખરેખર કહું ને તો મેં કોઈને કલરનો ટીક્કું નથી લગાવ્યું, નથી કોઈ મને કલર લગાવ્યો, કાંઈ નહીં. આખો દિવસ આ રૂમમાં જ ગયો છે, બોલો આખો દિવસ. એટલો અફસોસ થાય છે ને, પણ કે ને અફસોસ કરીને કાંઈ ફાયદો નથી. તો હાલો ગાઈસ, ફોન કટ થઈ ગયો તો ગાઈસ હવે છે ને પેલા જે મારું રૂટિન છે ને એ હું પૂરું કરી લઉં. ગાઈસ અમારું રૂમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને, હું તમને મારું રૂમ નહીં બતાવી શકું, કારણ કે તમારે બતાવીશ ને તમે કહીશું કે યાર તમારે કહેતા લગરા સારા. સાચે સિરિયસલી કહું છું, એટલી હાલત આપણી ખરાબ થઈ ગઈ છે. પણ હવે શું કહું કે હવે આજે હવે સાંજના અમારે સાંજ થઈ ગઈ, રાતના રૂમ સાફ સફાઈ કરવું પડશે. તો પહેલાં તમારું મિક્સર ધોઈ લઉં, પહેલાં મિક્સર વોશ કરી લઉં અને એમાં કટિંગ કરીને નાખી દઉં એપલ, કેલા અને દૂધ ને બધું. તો પછી આમ ને આમ ટાઈમ જોશે. ફાઇનલી ગાઈસ જ્યુસ અમારું બની ગયું છે, આ રેડી છે અને આ પીવાય છે એટલે પછી ભૂખ લાગે નહીં. તો માનશો ને ગાઈસ, આ એક તમે પી જાઓ ને, મતલબ આમાં મેં નાખ્યું છે તમને બતાવ્યું એ, અને આમાં નાખ્યા છે મેં ડારિયા. તમે એમ કહો ડારિયાવાળું જ્યુસ, તો હા આમાં તમે આટલું બધું નાખી દો ને. ડારિયા છે, થોડો કારો ગોળ આવે એ ગોળ છે, પછી 2 કેલા, દૂધ, અને આમાં તમારે એપલ નાખવું તો એપલ, કે કંઈક ખજૂર છે કે બીજું પણ નાખવું હોય તો તમે નાખી શકો છો. એ નાખીને તમે એકવાર પી લો ને, એકવાર ટ્રાય કરજો મારી રેસીપી, તમે એકવાર ટ્રાય કરજો. એટલી ઓસમ છે, એટલી સારી છે, અને એકવાર તમે પીશો ને એટલે તમારી 3 થી 4 કલાકની ભૂખ ભાંગી નાખશે, ભૂખ લાગશે જ નહીં. એટલે અમારે જરૂર હોય છે આ પીવાની, એટલે હું પીવું છું. અને હવે આ પીને પછી ક્યાંક જવાનું થશે, ક્યાં જવાનું થશે કાંઈ ખબર નહીં. જો જઈશ બહાર તો તમને બધું બતાવીશ, નહીં જાઓ તોય તમને બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. સો હે ગાઈસ, મેં તમને કીધું હતું ને કે આજે અમારે બહાર કંઈક જવું છે જમવા માટે. તો અમે લોકો પેલા જમવાનો બહારનો વિચાર કર્યો, બહાર જઈ જમી આવીએ. પણ પછી એવું થયું કામ કરી બહાર જઈને પાર્સલ લઈને અહીં આવે, કારણ કે પહેલાં મજા આવશે ખાવાની એટલા માટે. અને જે એક બીજો છોકરો હતો ને એને નહોતું જવું કે ના હું થાક્યો છું એટલે હું નહીં જઈ શકું. એટલે હું અને કરશે અમે બંને લોકો જઈએ છીએ પાર્સલ લેવા. ક્યાં તમારે બતાવીશ. તો આપણે નીકળી જઈએ અને જઈને લઈ પાર્સલ. અને શું છે પાર્સલમાં હું તમને પછી. ફાઇનલી ગાઈસ, હું અને કરસન નીકળી ગયા છે. કરસન બરાબર ને, અમારું રૂમાલ રૂચું કર, આ નીચું કર, આ નીચું કર. હા, કઈ તમે લોકો નીકળી ગયા છે.
અને અમારે આજે ખાવી છે દાલ બાટી. તમારે મારે કેવું નહોતું પણ હવે કહેવાય ગયું બરાબર ને. પણ ગાઈસ સાચી વાત કહું આમ જો આ સુમસાન જંગલ છે અને અમે જંગલના વચ્ચો જ હાલી રહ્યા. કાળી રાત્રે નીકળ્યા તા રાતના રાજા. બોલો ખબર ગીત આવે કાળી રાત્રે નીકળ્યા તા. શું આવે ગીત આવે પણ અમને આવડતું નહીં ગીત. એટલે અમે લોકો નીકળ્યા છીએ અને અમારે જવું છે પવઈ. એટલે પવઈનો જે સીન આવશે એ તમને અમે બતાવશે કે મારે કેવું પવઈ છે બરાબર જે હશે. હવે વધારે વાત નહીં કહું કારણ કે મારે કરવી છે ડ્રાઇવિંગ. જો એક હાથથી ડ્રાઇવિંગ કરવું છે દેખાય છે તમને. હા અને આવા વાંકા વાંકા ચૂકા રસ્તા છે અને ઉપર આટલું જંગલ છે. અને આ ભાઈ જો અહીંયા ફસાઈ ગયા લાગે બચારા. અને આ તમે જંગલ જો ખાલી જંગલ છે ને. આ ખરેખર કહેવાય ને તો આ જંગલમાં ભૂત પ્રેત ડાકર ચીતા બધું થાય. ચીતા વાઘ સિંહ બધું થાય છે. અને અમે લોકો એ જંગલમાંથી નીકળ્યા છીએ. હાલો કઈ છે ને આગળ મળું કારણ કે મારે કરવી છે અમે લોકો જાતા હતા ને એટલે એક અમારો નજરો મસ્ત જોવા મળ્યો એટલે ઊભા રહી ગયા. આ દેખાય છે આ જો આ મને નજારો જોવા મળ્યો એટલે ઊભા રહી ગયા બરાબર ને કરશન. આ અમારે કરશનભાઈ તો થોડોક નજારો જોઈએ અને કરશનભાઈ બતાવી ભાઈ તમે નજારો જુઓ છે ને. અહીંયા આખો નજારો આ ફલક છે અને અહીંયા તમારા કરશનભાઈ મજામાં. કરશનભાઈ કાંઈ તમે નજારો જુઓ. કાંઈ અમે લોકો પાર્સલ લેવા જતા હતા મતલબ દાલ બાટી ખાવી હતી એટલે અમારે નજારો એટલો સારો લાગ્યો એટલે અમે લોકો ઊભા રહી ગયા. ચલો ભાઈ 5-10 મિનિટ ઊભા રહી અને જોઈને જાય. ભાઈ તમે જોઈ શકો છો સામે જે વ્યૂ છે ને કેટલો ખતરનાક વ્યૂ છે એકદમ મસ્ત. અને હજી એમાં તો નીચે જવું છે. નીચે જઈને જોવું છે કે વ્યૂ કેવું આવે છે. આ તો પાણી છે અહીંયા કને. આ બધું પાણી છે પણ આની ચારી સાઈડ છે ને બહુ જોરદાર છે. ખતરનાક વ્યૂ છે. અને ખાસ તો જો તમને દેખાય સામે ચાંદ. આ ચાંદ દેખાય ચાંદના કારણે આખો વ્યૂ કેટલો મસ્ત આવે છે. ચાંદ છે નીચે પાણી છે અને ચારી કોઈ બિલ્ડિંગ મતલબ લાઇટિંગ વાળી બિલ્ડિંગ. હે કરશન શું કહેવા માંગસ? મસ્ત નજારો છે ગાઈસ તમે જોઈ શકો છો. આવો નજારો જોવો એટલે મતલબ ક્યાં ક્યાંક શહેર હોય કે આજુબાજુ તળાવ હોય ત્યાં જોવા મળે એટલે મજા આવી જાય. એટલે અમે લોકો ઊભા રહી ગયા. હવે આપણે ઊભા રહીશું કે જાશી? હા તારે જોવું હોય અને આપણી ગાડી ત્યાં પાર્કિંગમાં પડી તો એનું શું થાય? એટલે ગાઈસ આવું હોય પેલા એક કામ હા બધું આપણા બાપાનું જ છે ને. તારા બાપાનું ને મારા બાપાનું જ છે બધું. પહેલાં એક કામ કરીએ મસ્ત ફોટોશૂટ કરી લે થોડા ઘણા પછી કાંઈક. તો ગાઈસ અમે લોકો અહીંયા ફરી લીધું ને હવે અમે લોકો જઈએ છીએ આગળ કારણ કે ઓલરેડી ટાઈમ વધી ગયો છે. આ તો અમે લોકો જસ્ટ ત્યાં ઉતર્યા બરાબર ને જોવું તો એટલા માટે. પણ હવે અમે જઈએ છીએ આગળ અને તમને પાછળ ફરીથી એકવાર નજારો બતાવી દેજો. કેવો મસ્ત નજારો છે. જોરદાર નજારો છે ને. અને અમારા કરશનભાઈ આજે ઝીંગાબેન છે તો નીકળી ગયા સીધા આપણે જ્યાં જવું છે ત્યાં. અને ત્યાં જઈને પછી ક્યારે મળશે ખબર નહીં. અને આજે રોડ એકદમ ખાલી છે એટલે કાંઈ વાંધો નહીં. તો હાલો પહોંચીએ ફટાફટ આપણે ત્યાં આગળ. મેં તમને કીધું હતું ને કે આપણે ક્યાં જવું છે પાર્સલ લેવા ભાઈબંધના ત્યાં. તો આપણે આમ ભરતભાઈ ત્યાં આવ્યા હતા અને અહીંયા જીગરભાઈ છે. અને કઈ બીજો જે આપણો લંગોટ્યો યાર મને ખબર છે જે આપણા હર બ્લોગમાં હોય છે અને આપણા શોર્ટ વિડીયોમાં હોય છે એ યાર રામલો. આ રામલો બહુ દિવસ પછી દેખાવાનો અને આ ભાઈ મેહુલભાઈ છે. શું કે રામભાઈ મજા? મજા એકદમ. તમારે કેવું હાલે? બસ એવું નહીં હાલે હજી કાંઈ સુધારા નથી. શું કે ભરતભાઈ? તો હજી રામભાઈ ને મૂકીને ગયા તો એમ જ છે. હજી સુધરે કોઈ થોડા ઘણા દો તો કાંઈક સુધારો આવે. અને અહીંયા કરશનભાઈ છે. તો ગઈ અત્યારે 12 વાગે ભાઈ આવ્યા છે ને એમ વહેલા આવ્યા છે પણ 12 ને 10 થઈ ગઈ છે.
અત્યારે ભાઈએ જબરદસ્તી હેલ લઈ આવ્યા છે. મેં કીધું મારે નથી પીવી કારણ કે હજી જમવાનું બાકી છે અને આર્યકોની પહોંચ્યું છે. લેકિન ભાઈ કે ના મહેમાન ગતિ કરવી પડશે. બરાબર હજી વિમલો બતાવે વિમલું બતાવે છે ભાઈ આપણે ખાતા નથી પોતે જ ખાય છે ભાઈ. એટલે એને હારા જોતા હોય ને તો ભાઈ તમારા ભાઈ જમાઈ ખાય છે હો. તો ગાઈસ અત્યારે હવે બધા લાંબુ બ્લોગ નહીં કરું અને હવે આપણે મળશે કે ખબર સીધા ઘરે કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. તો હવે રામભાઈ જઈએ અમે. ના ભાઈ તમે રોકાઈ રહો સવારે હાલે જાજો. હા આ બધું વિયાળો કરીને સવારે નાસ્તો પાણી કરી નથી રોકાઈ જાઓ. તો ગાઈસ આપણે જે સની છે ને એ વાટ જોવે છે એટલે ઓલરેડી લેટ થઈ ગયો છે. તો ગાઈસ કરીશ હવે બ્લોગને એન્ડ મળશે ક્યાં સીધા ઘરે. સો ગાઈસ હવે અમે લોકો નીકળ્યા છીએ ઘરે જવા માટે. ગાઈસ ત્યાં ગયા હતા ને એટલે બધા લોકો દોસ્તાર હતા એટલે લેટ થઈ ગયું એટલે અમે લોકો ત્યાં બેઠા રહ્યા. તો ચલો આજે કાલે સન્ડે છે એટલે કીધું આજે બિંદાસ કીધું બેસીએ અને દોસ્તો સાથે વાતચીત કરીએ બરાબર કરશન એટલે બેઠા હતા. અને અમારી દાલ બાટી ખાવી હતી એ પાર્સલ અમારે ભરતભાઈનો ખૂબ આભાર કે એમ લઈ રાખ્યા હતા એટલે કાંઈ વાંધો નહીં એટલે અમારે એમ મળી ગયા. તો હવે અમે ધીમે ધીમે પહોંચી છીએ કારણ કે અમારી ગાડીના બ્રેક ફેલ થઈ ગયા. કઈ સાચું કહું ને તો આમ જો બ્રેક લાગતા જ નહીં ઓછા લાગે. આમ જો આ બ્રેક દબાય ને મેં આમ જો તો એ અમારી ગાડી હાલે હે ને. હા બ્રેક ફેલ થઈ ગયા તો એમ લોકો ધીમે ધીમે જાય રહ્યા એટલે પહોંચીએ અમે ઘરે અને જમવાનું બાકી છે અને સની વાટ જોવે છે અમારી બરાબર ને. કઈ વાટ જોઈએ ફૂંકાઈ ગયો વાટ જોઈએ હુકાઈ ગયો છે એટલે અમે હવે ઘરે પહોંચી અને આજે ભરતભાઈને જીગરને અને રામલાને મળીને ખૂબ આનંદ જેવા મજા આવી બરાબર ને. અને ત્યાં બીજા બાપુ હતા એને જ મળીને મજા આવે. કશું કેટલા વાગ્યા ગાઈસ 12:45 થઈ છે બોલો. હવે જાસી ઘરે જઈને ફ્રેશ થશી અને પછી જમશી. ચાલો સીધા મળીએ ઘરે. ગાઈસ અમે લોકો પાર્સલ લઈને મતલબ દાલ બાટી લઈને ઘરે પહોંચ્યા છીએ અને આવીને હું ફ્રેશ થયો અને સીધા કપડાં મેં ચેન્જ કર્યા. તો ગાઈસ તમને કહું કે દાલ બાટી કેવી છે. તો જો ગાઈસ આ છે બાટી. આ અમે લેવા માટે ઘણા દૂર ગયા હતા. હવે આને અમે આવું શું કહે ચૂરમો કરી નાખશી બરાબર કરશે ભાઈ. અને એમાં કાંદા નાખી દીધા છે. આમાં એક તેલ વધારે છે એટલે થોડીક તકલીફ. આજે આજનું દી ખાઈ લઈ ના તો એમને ખાવા લાગ્યો લુખ્ખું લુખ્ખું આમ જોવું હતું ગાઈસ હે મસ્ત અને આમાં રાજપૂતભાઈ તમે મહરી હેરા ગાઈસ હું લેટ થઈ ગયું અને તમને કહું ને તમે કેટલા વાગે જમી રહ્યા તો તમે એમ કહેશો કે યાર તમારી લાઈફ કાંઈ કામની નહીં. સિરિયસલી કાંઈ કામની નહીં કેમ કે અમારે અત્યારે જમતા હજી એમ બેઠા જ છીએ. જમીને ઊભા થશે ને એટલે મારા ખ્યાલથી એમાં 1:30 તો વાગી જશે. અને તમારે એમ કે અમે લોકો ખાલી 1:30 તો વાગી ગયો તમારે એમ કે અમે ખાલી એમને એમ બોલીએ કે 1:30 વાગી ગયો પણ અમે તમારે રિયલ બતાવીને તમારે રિયલ બતાવો. આ જોઈ શકો 1:09 થઈ છે ને 1:09 થઈ છે. ખાતા ખાતા મને 1:30 વાગશે અને સૂતા મને વાગશે 2 એટલે આજે ખાવું હતું એટલે આજે લેટ થઈ ગયું હાલશે પણ ચાલી જશે. ચાલો ને ક્યાંક લેટ હાલે. તો ગાઈસ હવે આ બ્લોગને જરાય લાંબો નહીં કે મારે હવે આ ખાવું છે ભૂખ લાગી છે અને સૂવું છે પછી આ બ્લોગનું મારે એડિટિંગ કરવું છે એટલા માટે. તો ગાઈસ ચલો કરીશ આ બ્લોગનું એન્ડ. અગર આ બ્લોગ તમને સારું લાગ્યો હોય ને તો પ્લીઝ લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલી.